પાવાગઢમાં પંચ મહોત્સવમાં મંત્રી કુબેર ડિંડોરે હાજરી આપી. અહીં તેમણે મોટું નિવેદન આપ્યું. મુગલોએ સનાતન હિન્દુ સંસ્કૃતિને તોડવાનું કામ કર્યું હોવાનું કુબેર ડિંડોરે કહ્યું. સાથે તેમણે ઉમેર્યું કે અનેક આક્રમણો છતાં સનાતન સંસ્કૃતિ અમર રહી છે. પાવાગઢ ખાતે પંચ મહોત્સવ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે આ નિવેદન આપ્યું. વિધર્મીઓએ આક્રમણ કર્યો. મુગલોનું શાસન ચાલ્યું 13મી સદીથી 17મી સદી સુધી તક. બાબરથી ઔરંગઝેબ સુધી મુગલ આક્રાંતાઓએ આપણી જે સનાતન હિન્દુ સંસ્કૃતિની ધરોહર હતી એને મિટાવવાનું કામ કર્યું, તોડવાનું કામ કર્યું. પણ આપણી આ સનાતન હિન્દુ સંસ્કૃતિ મિત્રો આજે પણ અજય ને અમર રહી છે. આપણું સોમનાથ મંદિર હોય, સાત વખત એને ખંડિત કરવાની કામગીરી કરી. પણ આપણું સોમનાથ પણ સમુદ્ર કિનારે મિત્રો આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિની ધરોહર તરીકે આજે પણ બિરાજમાન છે. આપણા દેશના સન્માનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે અને આપણી રાષ્ટ્રવાદી નીતિને આગળ ધપાવતા આપણી આ હિન્દુ સંસ્કૃતિના સનાતન આપણા જે આસ્થા કેન્દ્રો હતા એમની અસ્મિતાને પાછા લાવવાનું કામ, પાછા વાળવાનું કામ મિત્રો એમને કર્યું.